DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાયલ ઢાંકરોલથી જૂના વડવાસા સાઇડ રોડનું કામ અધૂરું। ગ્રામજનોમાં રોષ, 3 વર્ષ બાદ પણ રાહ જોવી યથાવત। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બાયલ ઢાંકરોલથી જૂના વડવાસા સુધી આશરે 2.5 કિલોમીટર લાંબા સાઇડ રોડનું નિર્માણ કાર્ય વર્ષ 2023માં શરૂ કરવામાં આવ્યું હતું અને અંદાજિત 1.34 કરોડના ખર્ચે બનનારા આ માર્ગનું કામ હજુ સુધી પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ આ રોડના કામની શરૂઆત 1 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવી હતી। માર્ગ પર માટીકામ, મેટલ કામ, ડામર કામ અને નાળા કામ અને સીસી રોડ સહિતની કામગીરી થવાની હતી। જો કે થોડું કામ થયા બાદ કામગીરી અટકી ગઈ હોવાનું સ્થાનિકોનું જણાવી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષ 2026 આવી ગયું હોવા છતાં રોડનું કામ પૂર્ણ થયું નથી। હાલ માર્ગની ખરાબ હાલતને કારણે રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતોના ખેતીના કામ માટે વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ પડે છે, જ્યારે વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં જવા તેમજ અન્ય રાહદારીઓને પણ ભારે અગવડનો સામનો કરવો પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ જમીન પર ઓછો અને કાગળ પર વધુ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। લાંબા સમયથી કામ બંધ હોવાથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। આ માર્ગનું કામ ગુજરાત સરકારના ભંડોળમાંથી માર્ગ અને મકાન પંચાયત વિભાગ મોડાસા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ઇજારદાર તરીકે બીવી ચૌધરીનું નામ દર્શાવવામાં આવ્યું છે। ગ્રામજનોએ સંબંધિત વિભાગને વહેલી તકે અધૂરું કામ પૂર્ણ કરી માર્ગ લોકોને ઉપયોગ માટે ખુલ્લો મૂકવાની માંગ કરી છે, જેથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકો હાલાકીમાંથી રાહત મળી શકે। અને હવે જોવું એ રહ્યું છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગ્રામજનોને વિકાસના આ માર્ગ માટે રાહ જોવી પડશે કે પછી જવાબદાર તંત્ર જાગી આ અધૂરું કામને પૂર્ણ કરી લોકોને નવી રાહત આપશે। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। આગળ ઉપર એને બની ગયેલું બોલે છે, અત્યારે એનું બોર્ડ લગાવેલું છે। અહીંથી વચ્ચે ચાલુ કરી હતું કામ, પુલ બધા બનાવી અને પછી રસ્તો બંધ થઈ ગયો છે। અને અત્યારે આ બોર્ડ ઉપર એના પૈસા લખેલા છે કે આટલા ગ્રાન્ટ મંજૂર થઈ છે અને આટલી ગ્રાન્ટ રોડ બની ગયેલો છે। તે અત્યારે હાલમાં તપાસ કરતો અહીં આગળ કોઈ રોડ બનેલું નથી, ખાલી બોર્ડ એકલું લગાવેલું છે। અને ઓની તાત્કાલિક તપાસ થાય અને જે એન્જિનિયર હોય એના પર એક્શન લેવાય। મારું નામ ધનજીભાઈ જેઠાભાઈ વણકર છે। હું બાયલ ઢાંકરોલ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લીનો વતની છું। આ રોડ લગભગ 2023થી અનુસરવામાં આવ્યું છે, બરાબર। ત્યાં સુધી અત્યારે લગન 2026 પૂરું થયું તો સુધી કામની કોઈ રોડની કોઈ કામગીરી થઈ નથી, મેટલ બી પથરાયું નથી, કંઈ નહીં। અને જે પૂર્ણતા કરવાની તે કાર્યવાહી પૂરી કરી નથી। અત્યાર સુધી બધું મેટલ નખાઈને કે મેટલનું જે કાર્ય સામે દેખાય છે એ અવિરત છે અને મનરેગામ થઈ ગયેલું છે। અને અત્યારે જે આપ દેખી રહ્યો સર, એ ખાલી સમારકામ જેવું જ કરેલું છે, બીજું કંઈ કાર્યવાહી કરી નથી એમ। અને અદ્યતન રીતે આ બોર્ડ ઉપર અંદાજિત રકમ 1,34,60,000નું બોર્ડ મારી દીધું છે। અને ઓન પેપર નહીં, કોરા કાગળ ઉપર જેવું કરીને આ બોર્ડ લગાવી દીધેલું છે। અને આ વડવાસા ગઢાર રોડનું મૂકી દીધેલું છે, કોઈ કાર્યવાહી આગળ થઈ નથી એમ। પરમાર નિકુલ કુમાર નટવરભાઈ, ગામ બાયલ ઢાંકરોલથી। હવે ઢાંકરોલથી ગઢા જનાર રસ્તો, એની વચ્ચે જે ઢોકરોલથી વડવાસા જનાર રસ્તો છે એ છેલ્લા 20 વર્ષથી એ રસ્તા પર મેટર પાથરેલું છે। 3 વર્ષથી એ રસ્તો પાસ થયેલ છે। સરકારના ચોપડે એ રસ્તો હાલની તારીખમાં એ બની ગયેલ બોલે છે। એની જે રકમ છે 1.5 કરોડ ઉપર છે, એ પણ અત્યારે હાલમાં સરકારના ચોપડા પાસ થયેલ છે અને સરકારે આપી દીધેલ છે એવું કહેવામાં આવે છે। તો મારું એવું કહેવું થાય છે કે છેલ્લા 20 વર્ષથી હું આ રસ્તા પર આ મેટર જોઉં છું, બરાબર। અને હાલની તારીખમાં આ રસ્તો પાસ બોલે છે, તો અમારે એ સરકારના ચોપડા પર ચાલવાનું છે। હું એમ કહેવા માગું છું કે અમારે એ સરકારના ચોપડા પર અમારે ચાલવું કઈ રીતે, અમને આ રસ્તાનો ન્યાય મળે તો ખૂબ સારું। બીજા નંબરમાં કે અમારા અહીંયાના જેટલા ખેડૂત મિત્રો છે એમના આવવા જનારમાં બહુ તકલીફ પડે છે। અહીં ચોમાસામાં પણ આવવામાં જવામાં બહુ તકલીફ પડે છે। આ પાક લાવો તો કઈ રીતે લાવો, લઈ જવો તો કઈ રીતે લઈ જવું, ટ્રેક્ટરો કઈ રીતે લઈ જવા, આ બધું વિચારા જેવી વસ્તુ છે। આ અન્યાય થઈ રહ્યો છે 20 વર્ષથી, એટલે આ રસ્તાનું કોઈક અમને નિરાકરણ આપો સાહેબ। આ રોડ તો કોઈક કરો તો આના કા ખાડા ખડિયાના હે રોડ તો કે એ સીધે એવું થઈ જાય વતે સીધે પણ ખાડા એ આખા રોડ વડવાસા લગે એટલે કયા ગામના છો તમે? બાયલ ઢાંકરોલના। કયો રોડ છે? વડવાસા જાય। તમે આ રોડ ઉપર ગાડું ચલાવો છો તો કેવું લાગે તમને? કેવું લાગે હું સાહેબ, આ ખાડા ખડિયા હું હે અમારે જેવું લાગે કયો ખાડ છે કુજી
છે કુજી એવો રસ્તો સાહેબ. એટલે પાકો ડોમર રોડ છે આ? ચો ડોમર ચોય નહીં ડોમર કોઈ જગ્યાએ એટલે ડોમર કરેલું નહીં. બોર્ડ લગાવેલું હો ખાલી. બોર્ડ લગાવ્યું છે એમ? હા રોડ બન્યો છે કેટલા ટાઈમથી આ? આ તો ખાસો ટાઈમ થયો સાહેબ. એટલે રોડ બની ગયો છે? કોઈ જગ્યાએ રોડ નહીં બની. આ જોક દે અત્યારે આગળ બોર્ડ તો દેખાય છે. બોર્ડ દેખાય પણ ખાડા ખડી હશે સાહેબ. પછી કુજી છેક વડવાસા લગે આ પોઝિશન છે સાહેબ. કોઈ જગ્યાએ ખાડા ટેકરા જ છે બધું. કોઈ જગ્યાએ ડોમર રોડ લાગેલો નથી.